કેમ લાગ્યું આમ આવ્યા પછી આમ તમારો અનુભવ કયો તો આમ એકદમ હલકો ફૂલ લાગીશ મને હમણાં તો એમ હા વાહ ભાઈ મજા આવી ગઈ રેડી ને એકદમ રેડી 60% ઈ તો Go. એકદમ ગઈ. તો મિત્રો આપણી સાથે અત્યારે કાંતિ પ્રભુજી છે જેમને પણ ખૂબ તકલીફ હતી અને એને ટેલબોનની પણ તકલીફ હતી તો આપણે એને પૂછીએ કે કેમ છે પ્રભુ આપ ક્યાંથી આવો છો અને શું શું તકલીફ હતી તમને આમ મારો જન્મ મુંબઈમાં અમે વાહ. મુંબઈ જ રહેતા અહીંયા હા. 2 વર્ષ 3 વર્ષથી મોરબીમાં આવ્યા છે હા હા પછી મને ખબર પડી કે આમ તો હું યોગાને બધું કરું છું હમણાં છેલ્લા 6 મહિનાથી નહોતો આ સાયટિકા થઈ ગયું હતું એટલે પછી મેં તમારા વિડીયો નહીં જોયા ને મને ઘણું આમ એવું લાગ્યું કે અહીંયા એકવાર જઈ આવું એટલે હું તમારી પાસે આવ્યો કેમ લાગ્યું આમ આવ્યા પછી આમ તમારો અનુભવ કયો તો આમ એકદમ હલકો ફૂલ લાગીશ મને હમણાં તો એમ હા વાહ ભાઈ મજા આવી ગઈ રેડી ને એકદમ રેડી 60% ઈ તો એકદમ ગઈ. એટલે મને કોકે કીધું કે ઉંમર થાય પછી એકવાર એલાઇનમેન્ટ કરાવવું જરૂરી છે એટલે મેં કહું આ કરાવી લઉં ના ના સરસ પણ એમાં શું હોય કે અમુક કાકા એજ પ્રમાણે અમુકને થઈ શકે અમુકને ન થઈ શકે પણ એ દર્દીને જોયા પછી જ પાકો ખ્યાલ આવે તમને મારી ઉંમર કેટલી લાગી તમારું 70 જેવું હશે 72 એટલે ઘણાને શું હોય કાકા કે એને મને ફોન પર કીધું હતું કે 72 વર્ષ છે તો તકલીફ મેં કહ્યું ઘણીવાર કેવું થાય કાકા અત્યારના સમય પ્રમાણે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકા નબળા પડી ગયા હોય તો આ મને પણ ખબર ન હોય એની ખબર ન હોય તો આ ટ્રીટમેન્ટ કરવા જતા ફ્રેક્ચર થવા માંડે રેડી ને હવે ઓકે સર થેન્ક યુ વેરી મચ ઓકે ભલે હલકો ફૂલ થઈ ગયો હલકો ફૂલ થઈ ગયો વાહ બોમ્બે થી આવ્યા એ થાક ઉતરી ગયો હા રેડી ને તમારા હાથમાં જાદુ છે બસ એમ તમારી કૃપા છે પ્રભુ